બસ એક વાટકી સોજી અને 2 ચમચી તેલથી આ સોજીનો નાસ્તો તૈયાર કરીશું. તે તમે બાળકોના લંચ બોક્સમાં કે પછી સવારના નાસ્તામાં પણ બનાવી શકો. તે ફક્ત 10થી 15 મિનિટમાં તૈયાર થઈ જશે અને તેની સાથે આપણે તીખી અને ચટપટી લીલી ચટણી બનાવીશું. તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. તેમાં આપણે 1 વાટકી સોજી ઉમેરીશું. તમે કોઈ પણ એક માપ સેટ કરી લેજો. પછી એ જ વાટકીથી ખાટી છાશ ઉમેરીશું. તમે અડધી વાટકી દહીં અને અડધી વાટકી પાણી પણ ઉમેરી શકો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને આપણે મિક્સરમાં પીસી લઈશું. તો આ રીતનું આપણું બેટર તૈયાર છે. ના વધારે પાતળું કે ના વધારે જાડું. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણે તેમાં વધારે પડતું પાણી ઉમેરવાનું નથી, નહીં તો બેટર પાતળું થઈ જશે અને આપણો નાસ્તો જાળીદાર નહીં બને. તો આ રીતનું આપણું બેટર તૈયાર છે. તેને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા એક નાનું મિક્સર જાર લીધું છે. તેમાં આપણે લીલા ધાણા ઉમેરીશું. પછી તેમાં 3 લીલા મરચાં ઉમેરીશું. તમે તમારી તીખાશ પ્રમાણે ઓછા કે વધારે કરી શકો. પછી તેમાં 3થી 4 કળી લસણની ઉમેરીશું. મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને સંચળ પાવડર ઉમેરી દઈશું. પછી તેમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી તેને આપણે મિક્સરમાં પીસી લઈશું. તો આ રીતની આપણી લીલી ચટણી તૈયાર છે. તમે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને તેને પાતળી કે ઘાટી કરી શકો. 10 મિનિટ પછી જોઈએ કે સૂજીનું બેટર એકદમ ઘટ થઈ ગયું છે અને સૂજી પણ એકદમ સરસ ફૂલી ગયું છે. તેમાં 1 ચમચી આપણે લીલા મરચાં ઉમેરીશું. મને થોડું બેટર ઘાટું લાગે છે એટલે તેમાં થોડું આપણે પાણી ઉમેરીને તેને મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડુંક તેલ ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું. તેલ ઉમેરવાથી આપણો નાસ્તો એકદમ સોફ્ટ તૈયાર થશે. પછી તેમાં 1 ચમચી આપણે ઈનો ઉમેરીશું. તમે ખાવાનો સોડા પણ ઉમેરી શકો. પછી થોડુંક આપણે તેમાં પાણી નાખીશું અને મિક્સ કરીશું જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય. પછી હલકા હાથે આપણે તેને મિક્સ કરી લઈશું. આપણે તેને વધારે પડતું ફેંટવાનું નથી. પછી મેં એક ડીશ લીધી છે. તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. મારી પાસે ઇડલીનું કુકર છે. તેની મેં અહીંયા ડીશ લીધી છે. તમારી પાસે ના હોય તો તમે એક તપેલીમાં ઉપર ડીશ મૂકીને પણ તેને બનાવી શકો. પછી બધું બેટર આપણે તે ડીશમાં ઉમેરી લઈશું. પછી બધું બેટર નાખીને આપણે ઉપરથી ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું જેથી આપણો નાસ્તો દેખાવમાં પણ એકદમ સરસ લાગે. કુકરને મેં પહેલાંથી જ પાણી નાખીને ગરમ કરવા મૂકી દીધું હતું. હવે તેમાં આપણે ડીશ મૂકીને તેને ઢાંકીને 15 મિનિટ જેટલું થવા દઈશું. 10થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ચેક કરી લઈએ. તો જોઈ શકો છો એકદમ સારી રીતે ચડી ગયું છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને તેને 5 મિનિટ જેટલું ઠંડુ થવા દઈશું. 5 મિનિટ પછી એકદમ નાસ્તો ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેને મનપસંદ શેપમાં કાપી લઈશું. અહીંયા હું ટ્રાયેંગલ શેપમાં કાપું છું જેથી દેખાવમાં પણ તે સારો લાગે. હવે આને આપણે કિનારીથી પણ કાઢી લઈશું અને જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ ઇઝીલી નીકળી જાય છે. તો એકદમ સોફ્ટ અને જાળીદાર આ નાસ્તો તૈયાર થયો છે. તમે આને એ રીતે પણ ખાઈ શકો છો. પણ તેને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક નોનસ્ટિકની તવી લઈ લીધી છે. તેમાં આપણે 1થી 2 ચમચી જેટલું તેલ નાખીશું અને 3થી 4 પીસ જેટલા આપણે તેમાં મૂકીને બંને બાજુથી શેકી લઈશું. 2 મિનિટ પછી જોઈએ પલટાવીને
તો આ નાસ્તો પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે તેને બીજી બાજુથી પણ 2 મિનિટ સુધી શેકાવા દઈશું અને પછી તેને બહાર કાઢી લઈશું. તો આપણો સોજીનો નાસ્તો એકદમ તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.